રાજ્યની સાથે જ કચ્છમાં પણ ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે। સાથે 8મી જૂનને સોમવારથી તમામ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળા, કોલેજોમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે। છેલ્લા 2 મહિનાથી શાંત પડેલા ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી અને નખત્રાણા સહિતના તમામ તાલુકા મથકો તેમજ અંતરિયાળ ગામડાઓની શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓની ભીડ અને કિલ્લોલથી જીવંત બન્યા છે। નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે કચ્છ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અનોખો ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ જોવા મળ્યો હતો। પ્રથમ દિવસે શાળાના પ્રવેશ દ્વારે મોટી બહેનો નાના ભાઈઓનો હાથ પકડીને શાળાએ પહોંચી હતી। જો કે લાંબા સમય બાદ શાળાએ આવેલા કેટલાક ભૂલકાઓ માતા પિતાથી અલગ થતા રડી પડ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। મોટા વિદ્યાર્થીઓ પોતાના જૂના અને નવા મિત્રોને મળવાના આનંદમાં મગ્ન દેખાતા હતા। કચ્છના રણ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં હાલમાં અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તીવ્ર ગરમીના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને વહીવટી તંત્ર દ્વારા સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે। રાજ્યમાં વેકેશન લંબાવવાની અન્ય કોઈ સૂચના ન મળતા પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ જ જિલ્લામાં પણ નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરી દેવાયું છે। જિલ્લામાં ગરમીને ધ્યાનમાં રાખીને તમામ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે ખાસ અને વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। શાળાના વહીવટી તંત્ર દ્વારા દરેક ક્લાસરૂમમાં પંખા, પૂરતા વેન્ટિલેશન અને વિદ્યાર્થીઓની બેઝિક જરૂરિયાતો પૂરતી રાખવા પર ખાસ ભાર મુકાયો છે। વેકેશન પૂર્ણ કરીને 7મા અને 8મા જેવા નવા ધોરણોમાં પ્રવેશેલા છાત્રોમાં નવા શિક્ષકોને મળવાનો અને નવા અભ્યાસક્રમની શરૂઆત કરવાનો ભારે હરખ જોવા મળી રહ્યો છે। પ્રથમ દિવસે શાળાઓ શૈક્ષણિક કાર્યથી ધમધમી ઉઠતા સમગ્ર કચ્છના શૈક્ષણિક જગતમાં નવી ચેતનાનો સંચાર થયો છે।